સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે આપણું 18 બજાર। તો તમે કંઈક ને કંઈક વસ્તુ લેવા જતા જશો, ઘર માટે યા તમારા માટે પેન પેન્સિલ હોય કે તમારા નોટબુક હોય, કોઈ પણ વસ્તુ હોય તો તમે લેવા જતા જ હશો, એટલે તમને ખબર હશે કઈ વસ્તુ ક્યાં મળે છે, કેવી મળે છે, શું મળે છે। પણ તમને ક્યારે એક એવો વિચાર આવ્યો કે આ વસ્તુ કોણ બનાવતું હશે, વેચનાર કોણ છે, ખરીદનાર કોણ છે, એ દુકાનદાર પાસે પહોંચ્યું કેવી રીતે હશે ને કેવી વસ્તુમાંથી બન્યું હશે? આવો વિચાર આવે ને આપણને કઈ વાર? હા, તો આવે જ આપણને આવો વિચાર। તો આજે આપણે આ પ્રકરણમાં બજાર વિશેની માહિતી મેળવીશું, બજારોના પ્રકારો વિશે માહિતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલાં તો એ સમજીએ કે બજાર એટલે શું। તો મારે તમને બજારનું પિક્ચર બતાવવાની જરૂર નથી, તમે બધા બહુ જ સ્માર્ટ છો, એટલે તમને ખબર જ છે કે બજાર એટલે શું, બજારના પ્રકાર કેટલા છે એ બી કદાચ તમને ખબર જ હશે, પણ આપણે ભણવાનું છે। તો ચલો આપણે આગળ વધીએ। બજાર એટલે શું? તો પહેલા તો સમજીએ કે આપણે ચીજ વસ્તુ લેવા જતા હોય, બરાબર? તો આપણે ચીજ વસ્તુ લેવા જઈએ તો કોઈ મફતમાં આપે છે? નહીં, આપણે એને પૈસા ચૂકવીએ છીએ। તો આ જ વસ્તુ છે બજારમાં। સમજીએ બજાર એટલે તો ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। તો આપણે જે વસ્તુ લઈએ એની સામે આપણે એને પૈસા આપીએ, બરાબર છે? અને બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય, જે સામેવાળો દુકાનદાર છે એ વેચે છે અને આપણે ખરીદનાર કહેવાય, ગ્રાહક કહેવાય। અને આપણે તો ગ્રાહકને ભગવાન સમજીએ, રાજા સમજીએ, બરાબર? તો બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ એટલે બજાર। આટલું હવે ક્લિયર કે બજાર એટલે શું? ચીજ વસ્તુઓ વેચાતી હોય, અનેક ચીજ વસ્તુ વેચાતી હોય, એક ચીજ હોતી નથી। આપણે કેવી ચીજ વસ્તુ જેમ કે શાકભાજી, ફળ, અનાજ, પુસ્તકો, પેન પેન્સિલ, બૂટ મોજા, ચંપલ, સ્લીપર, દાળ, ચોખા, કરિયાણા, કેટલી વસ્તુ। આપણે બેલ્ટ હોય, સોનાની, ચાંદીની, XYZ, કેટલી બધી વસ્તુ છે, એટલી લાંબી યાદી છે, આપણે કરીએ તો આ બધી વસ્તુઓ વેચાતી હોય, બરાબર? બનતી કેવી રીતે હોય, શામાંથી બનતી હશે, આવા આપણો પ્રશ્ન થાય છે। તો આપણે બજારના પ્રકારો સમજીએ। બજારના પ્રકારો તો મોહલ્લા બજાર, બજારના પ્રકારોમાં 1 2 3 4 5 6 પ્રકાર પડે છે। તો મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ મોલ જે કોમ્પ્લેક્સ શોપિંગ મોલ, અને ત્યાર પછી નિયંત્રિત બજાર જે APMC કહેવાય છે, અને ઓનલાઈન બજાર, એ તો આપ સૌ જાણીતી જ વસ્તુ છે, બજારનો પ્રકાર જાણીતો જ છે, આપ સૌ એનાથી જાણીતા જ છો એમ કહું તો ચાલે, ઓકે? તો મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, અને મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, ત્યાર પછી શોપિંગ મોલ, અને તેમાં શું ફરક છે, શું હોય છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે। નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર, આટલા બજારના પ્રકારો છે। તેમાં હવે મોહલ્લા બજાર વિશે આપણે જાણીએ। હવે આપણો આગળનો ટોપિક છે આજે સમજ્યા બજારના પ્રકાર, તેમાં મોહલ્લા બજાર વિશે આપણે જોઈએ કે મોહલ્લા બજાર એટલે શું, એ ક્યાં હોય, કેવી હોય। મોહલ્લા બજાર એટલે આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય। મોહલ્લા બજારમાં દુકાનો હોય, આપણે જ્યાં આસપાસ રહેતા હોય ને ત્યાં આસપાસ દુકાનો હોય, અને એ રીતે ગોઠવેલી હોય જ્યાં જે વસ્તુ લેવા આવે તેને નજરે પડે, જે મોહલ્લા બજાર કહેવાય। અને આપણે જે રોજિંદી ચીજ વસ્તુઓ છે તે આસપાસની દુકાનોમાંથી જ ખરીદતા હોઈએ છીએ, નજીકની જે દુકાન હોય ત્યાં જ ખરીદતા હોય છે, દૂર જવાનું પસંદ કરતા નહીં હોતા। આપણે ઘણીવાર નજીક જ્યાં મળતું હોય ત્યાંથી આપણે લઈ લેતા હોઈએ છીએ। દાખલા તરીકે દૂધ, દહીં, છાશ, કરિયાણા, પેન પેન્સિલ, આવી નાની નાની જે ચીજ વસ્તુ હોય અથવા કોઈ કરિયાણું હોય નજીકમાંથી પણ લઈ લેતા હોઈએ છીએ, જ્યાં મળી જતું હોય છે।
તો એને મોહલ્લા બજાર કહેવાય છે. અનેક વસ્તુ એવી છે જ્યાં નજીકના સ્ટોર, આપણે સ્ટોર કહીએ દુકાન, અથવા તો જ્યાં હોય દવા હોય મળી જતી હોય તો આપણે ત્યાંથી લઈ લેતા હોઈએ છીએ, ખરીદતા હોઈએ છીએ, તો મોહલ્લા બજાર છે. અને રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીમાંથી પણ ફળ, શાકભાજી લેતા હોઈએ છીએ, ખરીદતા હોઈએ છીએ. કોઈ વાર તહેવાર આવતો હોય તો રમકડા, પતંગ કે અન્ય જેવી ચીજ વસ્તુઓ હોય તે આપણે ખરીદતા હોઈએ છીએ, બરાબર ને? તો આ દુકાન છે તે આપણા ઘરની આજુબાજુ હોય છે, આપણે દૂર જવું પડતું નથી. અને આપણે નિયમિત જે દુકાનના ગ્રાહક હોય તે ઘણીવાર આપણને ઉધારમાં વસ્તુઓ આપતા હોય છે. અને આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ, જ્યારે જવું હોય ત્યારે. અને આપણને પસંદ નહીં પડતો તો આપણે ક્યારેક બદલાવા પણ જઈ શકીએ છીએ, કારણ કે આપણને ઓળખે છે, એ દુકાને જતા હોઈએ છીએ, નજીકની દુકાન છે એટલા માટે. તો આ આપણે જાણી માહિતી તે મોહલ્લા બજારની. હવે આપણે બીજો પ્રકાર જાણવાનો છે, જે સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર વિશે માહિતી મેળવવાની છે. ગુજરી કે સાપ્તાહિક બજાર, જે આપણે ગુજરી બજાર કહીએ છીએ. આપણી આસપાસની જે મોહલ્લા બજાર હોય એ સિવાય પણ ગુજરી બજાર જે કહીએ છીએ અથવા સાપ્તાહિક બજાર, તેનો પ્રકાર વિશે આપણે માહિતી મેળવીએ. તો જે સાપ્તાહિક બજાર એટલે કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે એને સાપ્તાહિક બજાર કહેવાય છે. એટલે કે જો શનિવારે ભરાતી હોય બજાર તો શનિવારે કહેવાય, રવિવારે ભરાય બજાર તો રવિવારે કહેવાય, ગુરુવારે ભરાય તો ગુરુવારે કહેવાય. તો આવી રીતે તેને સાપ્તાહિક બજાર કહેવાય છે. એટલે કોઈ એક દિવસે જ ભરાતી હોય છે, નિશ્ચિત દિવસ હોય છે. અને તેમાં કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહે છે. શું કહેવાય છે? હાટ. તો આ જે વેપારીઓ હોય છે તે દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે, અને જ્યારે સાંજ પડે ત્યારે દુકાન સંકેલીને જતા રહે છે. તમે જો મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હશે, આપણા પાઠ્યપુસ્તકમાં તેમનું પિક્ચર આપેલું છે તો તમને ખ્યાલ હશે. અને બીજો દિવસ થાય ત્યારે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે, પોતાની જે વેચાણ કરવાની વસ્તુ હોય તે મૂકે છે. અને દેશભરમાં આવી અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની જે વસ્તુઓ હોય છે તે ખરીદી કરતા હોય છે. એમાં પણ ભીડ હોય છે, સારી વસ્તુઓ હોય છે, વેચતા હોય છે, અને ઘણી જ વસ્તુ એક જગ્યાએથી જ આપણને મળી રહે છે. અને જે નાના વેપારીઓ છે તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે. અને જે વેપારીને દુકાનનું ભાડું કે વીજળી વાપરવામાં આવતી નથી, લાઇટ બિલ થતું નથી, બરાબર છે? તો દુકાનનું ભાડું નથી થતું, વીજળી કે વેરો નથી ભરવો પડતો. કોને? દુકાનદારની વાત કરીએ છીએ, જેને દુકાન લગાવી હોય છે તેને. ને કર્મચારીનો પગાર પણ આપવો પડતો હોતો નથી. તેથી જ ચીજવસ્તુ આપણને સસ્તા ભાવે મળે છે. જ્યાં લાઇટ બિલ અને કર્મચારીનો પગાર આપવો પડતો હોય, વેરો ભરતા હોય જે દુકાનદાર, ત્યાં ચીજવસ્તુઓ મોંઘી પડે. તે ગ્રાહક પણ હોય ને લેવાનું. ઓકે, આપણે આગળ વધીએ. તો વેપારીની દુકાનનું ભાડું, વીજળી કે વેરો કે કર્મચારીનો પગાર વગેરે ખર્ચ દુકાનદારને ભરવાનો હોતો નથી. તેથી આપણને ચીજવસ્તુઓ સસ્તી મળી રહે છે. હવે આગળનો પ્રકાર છે બજારનો પ્રકાર, શોપિંગ કોમ્પ્લેક્સ અને જે મોલ છે એના વિશે આપણે જાણવાનું છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ એટલે કે શું? તો કે આપણી આસપાસની મોહલ્લા બજાર, એ સિવાય શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ હોય છે. તો સમજીએ કે એક જ બિલ્ડિંગમાં એક જ સાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ અથવા મોલ કહેવાય છે.
અને મોટા શહેરોમાં બહુમાળી જે ઇમારત હોય એ ઇમારતમાં અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે, એ પણ અલગ અલગ માળ. તો અલગ અલગ માળ ઉપર અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવાય છે, જે બહુમાળી ઇમારત હોય છે. મોટા શહેરોમાં હોય છે આવું કે એક જગ્યાએથી અનેક વસ્તુ આપણને મળી રહેતી હોય છે. અને આગળ વધીએ તો એમાં જોઈએ કે શું હોય છે, તો કે જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેરાત ખબરો દ્વારા પોતાની ગુણવત્તા બહુ સારી છે એવી જાહેરાત કરે છે, અને આ જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુ શું કરે છે, ઊંચા ભાવે શોરૂમમાં વેચાતી હોય છે. સમજ્યા કહેવાનો મતલબ કે જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય છે તે પોતાની ગુણવત્તા બહુ સારી છે એવી જાહેરાતો કરે છે, અને આપણે એ જાહેરાત જોઈને લેવાની લાલચ જાગે છે. આગળ વધીએ તો આ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુ ઊંચા ભાવે શોરૂમમાં વેચાતી હોય છે. તેથી બધા જ લોકો આ વસ્તુ ખરીદી શકતા નથી, કારણ કે એની કિંમત ઊંચી હોય છે. તો બધાની શક્તિ હોતી નથી, બરાબર ને? તો તેથી અમુક લોકો જ ખરીદી શકે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને જે આ દુકાનો સજાવવામાં આવે છે એ સજાવટ જ એવી હોય છે સુંદર મજાની કે ગ્રાહક જોઈને એવું થાય કે આ વસ્તુ લઈ જ લઈએ. તો ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે, અને વિવિધ બ્રાન્ડની જે વસ્તુઓ છે એક સાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે, અને એમાં કિંમત પણ લખેલી હોય છે, જેથી કિંમત જોઈને પણ ખરીદી કરી શકે છે કે આની કિંમત આ છે, આની કિંમત આ છે. કમ્પેરિઝન કરીને આપણને કઈ રીતે અને કેટલી કિંમતમાં લેવું છે એ આપણે નક્કી કરી શકીએ છીએ, કારણ કે એમાં અનેક પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, બ્રાન્ડ સાથેની અને બ્રાન્ડ વગરની. અને વાતાનુકૂલિત હોય છે મોલ, એમાં એસી હોય છે. તો વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો જે પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ પણ ખરીદી શકે છે, અને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર પણ આપવામાં આવે છે. અને ગ્રાહક ઉપર એવી વ્યવસ્થા હોય છે જ્યાં કાઉન્ટર એવું હોય છે જ્યાં પૈસા રોકડાથી પણ આપીને વસ્તુઓ લઈ શકાય છે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી પણ પૈસાનું ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. શોપિંગ મોલની વાત આપણે કરી રહ્યા છીએ. શોપિંગ મોલમાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગ્રાહકને જેવી અનુકૂળ આવે તેવી રીતે પૈસાની ચૂકવણી કરી શકે છે. હવે આપણે આગળનો પ્રકાર છે નિયંત્રિત બજાર, એપીએમસી. એના વિશે આપણે માહિતી મેળવવાની છે. નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. તો આપણે અત્યારે હવે જે બજારનો પ્રકાર છે તેમાં નિયંત્રિત બજાર વિશે માહિતી મેળવવાની છે, જેને એપીએમસી પણ કહેવાય છે અને માર્કેટિંગ યાર્ડ પણ કહેવાય છે, જેને આપણે નિયંત્રિત બજાર કહીએ છીએ. તો તેમાં ખેડૂતોને કેવા લાભ મળે છે, આ માર્કેટિંગ યાર્ડની રચના કરવામાં શા માટે આવી અને ખેડૂતોને શું ફાયદો થાય છે તેની માહિતી આપણને આ મુદ્દામાં જાણવા મળશે. તો કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી હોય છે. ખેતરોમાં પાક તો થાય છે, જે આપણે એને કૃષિ કહેવાય, તો એને લગતું છે આ બજાર, એના વિશે માહિતી મેળવવાની છે. તો બજાર વ્યવસ્થા પણ એટલી સારી હોવી જોઈએ, ઉત્પાદન થતું હોય સારું એવું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થાની રચના કરવી જરૂરી હોય છે. તો આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનનું વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. સારી એવી વ્યવસ્થા નહોતી. ખેડૂતો પાક ઉગાડે, ગુણવત્તા સારી હોય, પણ બજાર વ્યવસ્થા એને ના મળતી હોય, એને પહોંચાડવાની વ્યવસ્થા ન હોય, એને સાચવવાની વ્યવસ્થા ન હોય, જે માલ હોય, તો આ સારી વ્યવસ્થા ન હોવાને લીધે તેનું શોષણ થતું હતું.
તે રોકવા માટે તેને માર્કેટિંગ એટલે કે જે આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કહીએ છીએ એ નામે જાણીતું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના કરવામાં આવી, વ્યવસ્થા કરવામાં આવી. હવે સમજાયું શા માટે રચના કરવામાં આવી? ખેડૂતોનું શોષણ થતું હતું તે માટે, કારણ કે સારી એવી વ્યવસ્થા ન હતી વેચાણ કરવા માટે થઈને. એટલા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના કરવામાં આવી. હવે આગળ વધીએ આપણે. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તે જ રીતે તેઓ આર્થિક સમૃદ્ધ પણ બને. કારણ કે કેટલી મહેનત એ લોકો કરતા હોય છે આખો દિવસ, તે માટે તે આર્થિક સમૃદ્ધ પણ બને અને તે જે ગુણવત્તા છે તે પ્રમાણે તેના પૈસા મળવા જોઈએ, ચૂકવણી એવી મળવી જોઈએ, જે પૈસા એને મળવા જોઈએ. તો ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી. એટલે કે સમૃદ્ધ બને તે માટે ગુજરાતના તાલુકા જે છે તે તાલુકા મથકે, આ પ્રશ્ન પૂછાય એક વાક્યમાં કે ગુજરાતમાં ક્યાં હોય છે માર્કેટિંગ યાર્ડ, તો તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવે છે. ફરી એકવાર સમજીએ. ગુજરાતના તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ખેડૂતોની જે ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. બીજું કે વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. ત્રીજું જોઈએ તો ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. એ લોકોને જે ભાવ જોતો હોય તે ભાવ મળી રહે છે. હવે આગળ જોઈએ તો કે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળે છે અને વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક થાય છે. સેવાઓ મળી રહે છે ખેડૂતોને. બેન્કિંગ સેવાઓ પણ મળી રહે છે, લોન જોતી હોય તો પણ મળી રહે છે. અને ખેડૂતોને રેડિયો, વર્તમાનપત્ર, ટીવી અથવા ઓનલાઈન મોબાઈલમાં ઇન્ટરનેટ હોય તો ઓનલાઈન મોબાઈલ ફોન દ્વારા ખેડૂતોને ખેત પેદાશના જે દૈનિક બજાર ભાવ છે તે બજાર ભાવ જાણવા મળી રહે છે. અને માર્કેટિંગ યાર્ડમાં જો રાત્રિ રોકાણ કરવાની જરૂર પડે તો નિવાસની સુવિધા અને તેના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉન વગેરેની સગવડ મળે છે, જે આપણા પાઠ્યપુસ્તકોમાં બધા જ બજારના જે પ્રકાર છે તેનું પિક્ચર આપેલા છે. ક્યારેક તમારે પણ તેની મુલાકાત લેવાની, જેથી તમારા જ્ઞાનમાં વધારો થાય અને જાણવું જરૂરી હોય છે. બજાર એટલે શું, બજારના પ્રકાર શું, વસ્તુ ક્યાંથી આવે છે તે તેમની જાણકારી મળશે, જેથી તમારા નોલેજમાં પણ વધારો થશે. ઓકે, હવે આપણે આગળનો જે ટોપિક છે તે ઓનલાઈન બજાર. તો ઓનલાઈન શોપિંગ તમે કરી જ હશે એટલે તમને ખ્યાલ હશે ઓનલાઈન બજાર એટલે શું. તો બજારનો પ્રકાર છે ઓનલાઈન. હવે આજકાલના જમાનામાં ઓનલાઈનનું પ્રમાણ, જે બજાર છે ઓનલાઈન બજાર, એનું પ્રમાણ વધતું ગયું છે અને ખાસ કરીને જે મોટા શહેરો છે તેમાં પ્રમાણ વધતું ગયું છે. અને જે ભણેલ ગણેલ જે છે આગળ પડતો વ્યક્તિ તે ઓનલાઈન બજાર શોપિંગ કરવાનું વધારે પસંદ કરે છે. તો બજારમાં ગયા વિના જ આપણા કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ, જેને ઓનલાઈન બજાર કહેવાય છે. એ આપ સૌ જાણો જ છો, બરાબર? ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. તેથી વળતર એટલે વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે અને ગ્રાહકના ઘર સુધી ચીજો વસ્તુઓ જે છે તે પહોંચી જાય છે, જેના લીધે તેનો ઉપયોગ વધુ થઈ ગયો છે અને બજાર આપણા ઘરમાં કે હવે હાથમાં આવી ગયું છે. તમે ઓનલાઈન શોપિંગ મોબાઈલથી કે ટીવી પરથી કર્યું જ હશે અને ઘરે વસ્તુ આવે ત્યારે પણ તમે પૈસા આપી શકો અને મોબાઈલથી જ એકાઉન્ટ એડ કરેલું હોય તો એમાંથી પૈસા કપાઈ જતા હોય છે, બરાબર છે? તો
ઓનલાઈન શોપિંગ કરવામાં ઘણી વખત સાવચેતી રાખવી જરૂરી હોય છે, કારણ કે તેમાં ઓટીપી આવતા હોય છે એ કોઈની સાથે શેર કરવાના હોતા નથી, નહીંતર આપણા પૈસા કપાઈ જવાનો ભય રહે છે. ઓટીપી શેર ના કરવી જોઈએ, પિન નંબર શેર ના કરવો જોઈએ અને છેતરપિંડી થવાનો ભય આપણને રહે છે ઓનલાઈનમાં. તો આપણે આજના આ પ્રકરણમાં બજારના પ્રકાર અને જે બજાર છે તેમાં ગ્રાહકોને અને દુકાનદાર જે વસ્તુ લે છે અને જે વસ્તુ વેચે છે તેને કયા ફાયદા થાય છે તેની પણ આપણે જાણકારી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળ મળીશું ત્યારે બીજા મુદ્દા પર ચર્ચા કરીશું. ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.